અકોટા વિસ્તારની સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યાથી રહીશો પરેશાન છે। અકોટા વિસ્તારમાં આવેલ અલકા સોસાયટી સહિત અનેક સોસાયટીઓમાં પાણી પારાવાર સમસ્યા છે। આજરોજ સોસાયટીનું પ્રતિનિધિમંડળ કોર્પોરેશનને પહોંચી રજૂઆત કરી પાણીની સમસ્યાનો ત્વરિત ઉકેલ ન આવે તો વેરો નહીં ભરવાની તેમજ ચૂંટણી પ્રવેશબંધીની ચીમકી ઉચ્ચારી। પાણીનો વેરો એકદમ વધારી દેવામાં આવ્યો છે, જે વર્ષો વર્ષ વધતો જ જાય છે, પણ એ સામે ફેસિલિટી કશી મળતી નથી અને પાણીનું પ્રેશર પણ મળતું નથી। પહેલા અમારે 2 માળ સુધી પાણી આવતું હતું। અકોટા સ્ટેડિયમની સામે જ અલકા સોસાયટી છે અમારી, તો પણ ત્યાં અંદર પ્લેટફોર્મ પર પાણી લાવવું હોય તો બહારનો નળ બંધ કરીએ તો જ અંદર પાણી આવે, એટલું ઓછું પ્રેશર મળે છે। આના માટે અવારનવાર ઘણી રજૂઆત કરી પણ એમાં કોઈ ફળદાયી પરિણામ આવતું નથી। સામે એક વાલ મૂકેલો છે, એ કાઢવા માટે પણ અમે વિનંતી કરી આ વાલને કારણે આ થાય છે, તકના પ્રેશર બરાબર છે, વાલ કાઢવાની જરૂર નથી। એટલે હવે અમે મેયરશ્રી અને કમિશનરશ્રીને આવેદનપત્ર આજે આપ્યું છે અને એમાં લખ્યું જો નહીં થાય તો અમે વેરાનો બહિષ્કાર કરીશું અને આવતી જે ચૂંટણીઓ આવે છે કોર્પોરેશન અને વિધાનસભાની, તો એમાં પણ અમે બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાની ફરજ પડશે અમને।